હાલો 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 દરેક વડીલો જે દૂર દૂર ઉભા છો બધાને વિનંતી ભાઈ પધારો લાલ બુઆ આ પોતાનું સ્થાન બધા ભાવથી ગ્રહણ કરી લો મારા વાલા. જે સામે વડીલો ઉભા છો એમને મારી વિનંતી મહાપ્રસાદ લઈ લીધો હોય આ એટલે બધા એની પર નજીક આવીને પોતાનું સ્થાન લઈ લો. આજે રોજ શિહોર ગામને આંગણે ભગવતી જાગતી જોગમાયા એવી માં તજલમાના મેલડીમાના સાનિધ્યની માલપા દર વર્ષની જેમ ચૈત્ર મહિનાનો પહેલો દિવસ દર વર્ષની જેમ ચૈત્ર મહિનાનો પહેલો દિવસ અને ભગવતી જોગમાયા મારી કુઈવાળી મેલડીના પટાંગણની માલપાઓ રૂડું મજાનું આયોજન કર્યું હોય. ભાવિક ભક્તો, ભાઈ બહેનો, બાળકો, મિત્રો, વડીલો, માતાજીના બાણાધરી ભુવા, માતાજી જોગમાયા માના સેવકો ભાવથી આજે હું તમે જયારે શિહોર ગામને આંગણે મળ્યા હોય અને એની માલપા આજે જે મિત્રો મજા કરવી છે હૃદયના ભાવથી મજા કરવી છે વળી પાછો ડાક ડમરૂ સાથે ભગવતી જોગમાયા માના ક્યાંય ક્યાંયથી ભુવા પધરે છે કે શિહોર ગામના ભુવા છે બધાય માતાજી જોગમાયા માના ભુવાના પણ આપણે દર્શન કરશું. માતાજી જોગમાયા માના પરસાની વાતો પણ કરશું. પણ આજ ભગવતી જોગમાયામાં તજલમાના મેલડીમાના સાનિધ્યમાં માલપા રૂડો માંડવો હોય તો કવિ તો ન્યા સુધી કે ભાઈ આજ આનંદ આજ ઉસરંગ આજ અમારી નેનોમાં ને આજ આનંદ આજ ઉસરંગ આજ અમારી નેનોમાં ને સખી અમારા આંગણે ભગવતી જોગમાયા એ મારી માં મેલડીના મારા તમારા બધાની ઉપર હોનાના વરસી જાય મેં બાબે એવી જાગતી જોગમાયા રાજમાન રાજેશ્વરી જગદંબા જોગમાયામાં મેલડીમાના પટાંગણમાં રૂડું આયોજન હોય. ભાવે ત્યાં મેન તમે બધાએ માતાજી જોગમાયા માના સન્નિધિમાં પર રૂડો પ્રસાદ પણ લીધો છે એટલે આનંદ કરવો છે, પેટ પૂરણ મજા કરવી છે, તમને મજા આવે તમને આનંદ આવે આનંદ કરવો છે. પણ કાર્યક્રમની શરૂઆતમાં એક મા જગદંબા જોગમાયા માના નામનો જયકાર કરવો છે બાપ અને પછી મારા શબ્દોની શરૂઆત કરવી છે. જ્યાં સુધી બેઠા છો જ્યાં સુધી ઉભા છો ત્યાં સુધી બધાય ભાઈ બહેનો મારી વિનંતી છે કે ભાવથી જેવો આ મહાપ્રસાદ લીધો છે જોરદાર ભાઈ બહેનો બધાને જય બોલવાની છે. કારણ કે સાહેબ નજર પોકે ત્યાં સુધી પબ્લિક નથી આવી બધા માણા બેઠા છે ભાઈઓ. હા બાકી પબ્લિક તો કાયમી હોય છે 2-5 હોય પણ આયા શિહોર ગામની ધરતી ઉપર કારણ કે આ તો મારી સિંહપુરની ધરતી કહેવાય ભાઈ. હા 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 આ મારી સિંહપુરની ધરતી કહેવાય અને એના માઢોડા મહેમાનો આજ હું તમે બન્યા હોય ભગવતી જોગમાયા માના ખોળાની માલપા હું તમે એના બાળક બની અને માના સન્નિધિમાં જે કઈ કાલાવાલા આવડે એવા ભગવતી જોગમાયા માના નામથી આપણે કાલાવાલા કરવા છે. પણ જેનો ખૂબ ભાવ, ખૂબ પ્રેમ, ખૂબ લાગણી સાહેબ આ એક માણસો બધા જે કઈ આવે છે એક શ્રદ્ધાનું ભાતું લઈને આવે છે. અહીંયા એક શ્રદ્ધાનું ભાતું લઈને આવે છે. માં જોગમાયા મૂર્તિની માલપા મરક મરક ભગવતી જોગમાયામાં મેલડી દાંત કાઢતા હોય પણ આ જગ્યાની માલપા કદાચ કોઈ કાળા માથાનો માનવી આવી જાય ને સાધુ નથી કહેતો અહીંયા કોઈ ધૂળની નહીં માટીની નહીં પણ સાહેબ કોઈ ડમરી નથી ઉડી રહી પણ બાપા એક સત્યની રજ ઉડી રહી છે કે કદાચ સત્યની રજ મારા કે તમારા શરીરના કોઈ પણ ભાગે અડી જાય અને ભગવતી જોગમાયામાં મેલડી કે મારા નામની જો સત્યની રજ એના શરીરે અડી જાય અને મારા તમારી કાયાનું જો કલ્યાણ નો કરી નાખે ને તેથી તો મારા પ્રભુ ડોશીનો વ્યવહાર મેલડીનો બેઠો વ્યવહાર મેલડીનો બેઠો એ ભગવતી જાગતી જોગમાયામાં હમાયામાં મેલડીમાં પ્રાગણની માલપા ભાવથી આનંદ કરો છો. ભગવતી જોગમાયા માના ભવન રમાડો છો પણ બહુ લાંબી વાતો નથી કરવી એટલે જ્યાં સુધી બેઠા છો જ્યાં સુધી ઉભા છો ત્યાં સુધી
સરસ મજાનું મને આજે ચૈત્ર મહિનાના પહેલા દિવસે માહિતી મળી ગયું છે ભાઈ. જોકે સતત 2 મહિના તો કહેવાના છે પણ લગભગ આજ ખબર નહીં પડવા દો. એટલે ચૈત્ર મહિનાનો પહેલા દિવસે સરસ મજાનું મને માઇક સાઉન્ડ મળ્યું છે. સાહેબ શિહોર તાલુકો નહીં, ભાવનગર જિલ્લો નહીં, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ લે એવા મને હૃદયથી ખૂબ ભાલા છે મારા પરમ મિત્ર ભાઈ મારે કેશવભાઈ સાયન્સ સાઉન્ડ શિહોર. એમને એકવાર જોરદાર તાળીના નાથી દો, જોરદાર તાળીના નાથી દો. અને જો કે આયા તો લગભગ મારો 5મો કે 6થો પ્રોગ્રામ હશે આ ધરતી ઉપર અને આ જગ્યાની માલપા. પહેલી મારી રિક્વેસ્ટ હોય છે ભાઈ કે હું કોઈ દી કલાકાર બનીને ક્યાંય જાતો નથી ભાઈ. આજમાં તદલમાના મેળવીના પટંગમાં કલાકાર બનીને આયા તો નહીં પણ સાહેબ ક્યાંય પણ કલાકાર બનીને કોઈ દી નથી જાતો. આ શિહોર ગામના આંગણેમાં મેળવીના માનવાડી માલપા એના રાવળદેવના દીકરા તરીકે તમને બધાને મારી ટીમ લઈને આનંદ કરવા માટે આવ્યો છું. એટલે અમારે બીજું કાંઈ જોયું નહીં, ભાવથી તમારી એક તાળી પડી જાય, તમારો પડકારો થઈ જાય, અમારે બીજી કાંઈ જરૂર ન હોય. હા બોલજો, તમારી એક તાળી પડી જાય, એક તમારો હાકનો પડકારો થઈ જાય અને વહેલા 3-4 વાગે ગરમ ગાંઠિયા મળી જાય એટલે કલાકારો હાથના ગળાના 3-3 કટકા શિહોર ગામને આંગણે કરવાના છે મારો બાબો. એટલે લેર કરી છે, મજા કરી છે, કોઈ દી મજા ન કરી એવી પણ આજ મજા કરવાની છે. તેમજ સમગ્ર પ્રોગ્રામ અત્યારે YouTube દ્વારા આપણે આખા વર્લ્ડમાં પણ લાઈવ દેખાડે છે. શું નામ રાખે બાબા? દર વર્ષે હોય છે ને ભાઈ. અમારે સમગ્ર આખા વર્લ્ડમાં પણ પ્રોગ્રામ આજનો લાઈવ દેખાડે છે એવું શ્રી સ્ટુડિયો અમરગઢ એમને આખી ટીમને એકવાર જોરદાર તાળીના નાથી, આખી ટીમને બધા તાળીના નાથી. અહીંયા તદલમાના મેળવીના માંડવીની માલ પર જે વાયકને આમંત્રણ માંડીને પધારેલા અહીંયા શિહોર ગામના ભુવા હોય કે બહાર ગામથી ભુવા જેવા બધાય ભુવાને જો કે નામથી ઓળખું છું, પણ જો બધાયના નામ બોલવા બે તો અમને ઘણો બધો સમય વીતી જાય છે. એટલે અમારે લાલા ભુવા તેમજ ભુગા ભુવાના આમંત્રણ તેમજ માં મેળવીના વાયકને માંડીને પધારેલા તમામ માતાજી જોગમાં માના ભુવા બહાર ગામના હોય કે બહાર ગામના હોય, તમામ ભુવાનું નાના હોય કે મોટા હોય, તમામ ભુવાનું રાવળદેવના દીકરા વતી બધાનું સન્માન કરું છું. તમામ ભુવાને તાળીના નાથી દો, જોરદાર જોરદાર તાળી. તેમજ જેની માથે ભગવતી જોગમાં મેળવીમાં ગઢપાવની કાલિકાનો જેની માથે 4 હાથનો સાયો છે ભાઈ. અને કહેવતમાં કીધું છે ને ભાઈ, ટુકડો હોય ને હરી ઢુકડો હોય. હે ટુકડો હોય ને હરી ઢુકડો હોય એમ સાહેબ પોતે ખાય નહીં પણ ખવડાવી રાજી થાય છે. અમે અહીંયા આવ્યા એટલે અમને લાગ્યું કે નાના સાહેબ કાંઈક તત્વ તો અહીં પડ્યું છે, નકર આ બધી વસ્તુ ન હોય સાહેબ. કાંઈક કોઈ પણ જાતનું તત્વ તો અહીં પડ્યું છે. માણાની સાહેબ એવું દળાતું હતું, માણાની એટલી બધી મેદની હતી અને માં મેલડી કીધું કદાચ મારા નામ ઉપર પ્રસંગ આદરો ભલે 1000 વાણીને રસોઈ બનાવો પણ 5000 જમી જાય અને જો તાણ પડવા દઉં ને તેથી તો તદલ ડોશીનો વ્યવહાર મેલડી નો આવી એટલો બાબો. આ સાહેબ માણસોએ હરિહર એટલું અહીં કર્યું છે, બધાએ પ્રેમથી પેટ પૂરણ માતાજીનો મહાપ્રસાદ લીધો છે અને જેને ખવડાવ્યા ઉપર સાહેબ રાજી છે, જેનો ભોળો સ્વભાવ ભોળું હૃદય, નાના હોય કે મોટા હોય સાહેબ જેને એક જ હરખો આવકારો આપે એવા આપણા બધાયના વંદની લાલા ભુવાને એકવાર તાળીના નાથી ઉદાવ, જોરદાર તાળીના નાથી ઉદાવ છું. તેમજ માં મેરડીમાના ભુવાજી અને માં ગઢપાવની કાલિકામાના ભુવાજી આપણે ઘુઘા ભુવાજીને પણ તાળીના નાથી ઉદાવ, જોરદાર જોરદાર તાળીથી ઉદાવ છું આપણે. એટલે હવે બહુ લાંબો પરિચય બધાનો આપી દીધો છે. જો કાંઈ બધાનું માન હોય, સન્માન હોય, કોઈના નામ ભૂલથી લેવાય લેવાય ન લેવાય માફ કરજો, કારણ કે મારું કોઈ એવો ઈરાદો ન હોય કે આનું નામ મારે લેવું છે કે નથી લેવું. બધાનું માન છે, બધાનું સન્માન છે, નાના હોય કે મોટા હોય બધાને મેરડીમાના દરબારમાં એક જ હરખો આવકારો છે. તો આ બધા તમામ માતાજી જોગમાયા માના ખોલે મહેમાન બનીને પધારેલા સ્વયં સેવકોને એકવાર તાળીના નાથી ઉદાવ, જોરદાર જોરદાર તાળીથી ઉદાવ છું. તેમજ અહીંયા દિવસે તમને ખૂબ મજા કરવી, ખૂબ લહેર કરવી એવા મારા નામો નામ ભાઈ મારે વિપુલભાઈ તેમજ અલ્પેશભાઈ બંને ભાઈને એકવાર તાળીના નાથી ઉદાવ, જોરદાર જોરદાર તાળીથી ઉદાવ છું. તેમજ તદલમાના મેરડીમાના કુળના રાવળદેવ, તદલમાના મેરડીમાના કુળના રાવળદેવ મારા મનાભાઈ રાવળદેવ શિહોરવાળાને તાળીથી ઉદાવ, જોરદાર
ધન્યવાદ. એટલે જ્યાં સુધી બેઠો છો, જ્યાં સુધી ઉભા છો, ત્યાં સુધી ભાઈઓ બહેનો બાળકો મિત્રો વડીલો સાઈ સાઉન્ડ નો અવાજ તમારા કાન સુધી પહોંચતો તો હું સાથ કે નાખો છેડે સુધી ગમે ના બેઠો ગમે ના ઉભા હોય છેડે સુધી એ હવે મારી નજર તમારા સુધી ન હોય, મારી તદલમાના મેલડીમાં ભાળતા છે તમે હું સાથ કર્યા છે કે નથી કર્યા. પ્રેમથી બોલો મેલડી માતની, મેલડી માતની, મહાકાળી માતની, ચામુંડા માતની, ખોડિયાર માતની, શિહોરી માતની, આદ્ય શક્તિ માતની, આશ્રી મોગાલ માતની, નવદુર્ગા માતની, તજલમા માતની, બાબુ દાદાની, પંચના દેવની, સનાતન ધર્મની, ગમ ગજાના દેવની, ઓ સંગીત ચાલુ હતું એટલે તમારો અવાજ મારા કાન સુધી નથી પહોંચ્યો. તરુણભાઈ, આ સંગીત ચાલુ હતું એટલે તમારો અવાજ મારા કાન સુધી હવે નથી પહોંચ્યો, અહીં સુધી નથી પહોંચ્યો, તો મેલડીમાં સુધી ક્યાં પહોંચ્યો છે? હે પહોંચ્યો છે? તો હાલો હવે વગર સંગીત હું સાથ કરી નાખો દઈ. માં મેલડી ઉપર કેટલો ભાવ છે મને ખબર પડે ને. પ્રેમથી બોલો મેલડી મહાકાળી. જોકે સમગ્ર ગુજરાતની માલપા દરેક ગુંજતું નામ એવા આજના કાર્યક્રમ માલપા ભાઈ શ્રીમાન પ્રવીણભાઈ શિયાણી થી પણ અહીંયા પધારે છે મારી સાથે, એટલે એમને પણ એકવાર જોરદાર તાળીના નાદથી વધાવશું, જોરદાર તાળીના નાદથી વધાવશું. એકાદા બે દોહાની માલપા ગણપતિ વંદના કરેલું પછી ભુવા દાદા લડ છોડજો ભાવથી. એ પણ વયો સમયા
કાનમાં કુંડળા હાથમાં ગદા ને તમારે વજન કસોટા હોય એ પણિયામાં પ્રેમ ધરી સભામાં વિરાજજો અરે રે મારા યજની ના જાયા એ હનુમાન Saheli Mata Deli